Hello friends, it's me Chirag sir. Standard 12 ફંક્શનલ ગ્રામર. દોસ્તો ફંક્શનલ ગ્રામરનું શોર્ટ ફોર્મ છે FG, જેની અંદર આપણે ચાર ફંક્શન ભણી ગયા. શોઈંગ ટાઈમ, શોઈંગ પ્લેસ, શોઈંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. ચારે ચાર ફંક્શનની અંદર જુદા જુદા સંયોજકો પણ આપણે જોયા. એ આપણે મોઢે રાખવાના છે. શોઈંગ ટાઈમ, વેન, વેનેવર, વાઇલ, એઝ સુન એઝ, નો સુનર, ડીડ, ધેન, હાર્ડલી, હેડ, વેન, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર. શોઈંગ પ્લેસ, વેર, વેરેવર, એવરીવેર. શોઈંગ પર્પઝ, ધેટ, in order that, so that, to, in order to, with a view to, because plus want નું વાક્ય. Showing contrast, but yet still, though, although, even though, even if, however, as, in spite of, despite. આ સંયોજકોને તમારે મોઢે કડકડાટ રાખવાના છે, જેથી કરીને તમે લોકો સિલેક્ટ ફંક્શનમાં રોકડા માર્ક મેળવી શકો. બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તો કૌંસમાં શબ્દ આપી જ દીધો હશે, પણ સિલેક્ટ ફંક્શન હોય, ડાયલોગ હોય, એની અંદર આપણને કામમાં આવશે 7 માર્ક. એટલે 7 માર્ક માટે તમારે પાકું કરવું પડશે. એકવાર પાકું કર્યું હશે તો થોડું ઘણું ભૂલાઈ જશે તો ઓપ્શનમાંથી હેલ્પ મળી જશે, પણ સાવ પાકું જ નહીં કર્યું હોય તો MCQના ઓપ્શનમાંથી પણ તમને હેલ્પ મળી શકે નહીં. સો બી કેરફુલ એન્ડ રિમેમ્બર ઓલ ધ કન્જક્શન. આજે આપણે 5 નંબર ઉપર ફંક્શનલ ગ્રામરનો 5મું ફંક્શન, જેનું નામ છે એક્સપ્રેસિંગ રીઝન અથવા શોઈંગ રીઝન. શોઈંગ કહી શકાય, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું એ પણ કહી શકાય. દોસ્તો યુ નો વેરી વેલ, રીઝન એટલે કારણ. આજકાલ રીઝન બહુ વધી ગયા છે. લોકો કાંઈક ને કાંઈક રીઝન જ આપતા થઈ ગયા છે. વિદ્યાર્થીને પૂછવામાં આવે કેમ તૈયારી નથી કરી, તો એનું કાંઈક રીઝન આપી દેશે. લોકો રીઝન આપતા થઈ ગયા છે, પણ આપણે એ રીઝનમાંથી મુક્ત થવું પડશે. રીઝનમાંથી મુક્ત થવું પડશે મિત્રો. તો ખાસ એ વાતને આપણે યાદ રાખશું કે રીઝન આપી દેવાના નથી. તો દોસ્તો રીઝન એટલે કારણ. કઈ રીતે આનો ઉપયોગ હોય? રીઝન એટલે કારણ. વાતચીત દરમિયાન કારણ બતાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાતચીત તમે કરતા હોય ત્યારે કાંઈ કારણ બતાવવું હોય તો સ્કૂલે કેમ ન આવ્યું, મજા નહોતી, ચોપડો કેમ પૂરો નથી કર્યો, સર મારી પાસે PDF ફાઇલ નહોતી આવી, પરીક્ષામાં ઓછા માર્ક કેમ આવ્યા, સર આગલા દિવસે વચાણું નહોતું, મહેમાન આવ્યા. આવા કાંઈક ને કાંઈક રીઝન આપણે આપી દઈએ છીએ. ડોન્ટ ગીવ મી રીઝન, ગીવ મી રિઝલ્ટ, આવું મેં ક્યાંક સાંભળ્યું. કારણ નહીં, પરિણામ આપો. તો અત્યારે આપણે કારણ આપવાની એક સેશન છે, ત્યારે આપણે આ શોઈંગ રીઝન શીખી લઈએ. કન્જક્શન કયા હોય? સિન્સ, બીકોઝ અને એઝ. દોસ્તો એક એઝ આપણે આગળ ભણી ગયા શોઈંગ કોન્ટ્રાસ્ટમાં. એ એઝ એટલે છતાંય, પણ આ એઝ એટલે કારણ કે. નોંધ, સિન્સ અને એઝ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ આવી શકે, પરંતુ બીકોઝ હંમેશા વાક્યની વચ્ચે જ વપરાશે. બીકોઝ ને વાક્યની વચ્ચે જ લેવાનું છે. પેટર્ન: કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ, સિન્સ, બીકોઝ, એઝ અને કારણ દર્શક વાક્ય. આમાં 2 વાક્ય હોય, મુખ્ય વાક્ય, ગૌણ વાક્ય. બરાબર, વચ્ચે આ સંયોજકને મૂકી દેવાના. આપણે શું શીખા? બીકોઝ ને ફરજિયાત વચ્ચે રાખવું પડે, સિન્સ ને આગળ લઈ શકાય. જોઈએ એક્ઝામ્પલમાં કેમ થાય. She did not come to school because she was ill. તેની સ્કૂલે આવી નહીં કારણ કે તેની માંદી હતી, બીમાર હતી, એટલે સ્કૂલે ન આવી. આમાં જુઓ, આ વાક્યમાં પ્રથમ પરિણામ દર્શક અને પછી કારણ દર્શક વાક્ય આવ્યું. She did not come to school, આને કહેવાય
પરિણામ દર્શક વાક્ય. તે માંદી હતી એનું પરિણામ શું આવ્યું? સ્કૂલે ન ગઈ, એ પરિણામ આવ્યું. તે સ્કૂલે ન ગઈ એનું કારણ શું? તે માંદી હતી. તો આને કહેવાય કારણ દર્શક વાક્ય. તો આ પરિણામ દર્શક વાક્ય છે, આ કારણ દર્શક વાક્ય છે. વચ્ચે આપણું સંયોજક બેઠું છે શાંતિથી, બીકોઝ. બરોબર. જો કારણ દર્શક વાક્યને પહેલા લેવું હોય તો સિન્સ અને એઝ ને પહેલા મૂકવું પડે, બીકોઝ પહેલા ન આવે. આના વાક્યને આપણે ફેરફાર કરી નાખી. જો સિન્સ શી વોઝ ઇલ શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ, છેલ્લું વાક્ય આગળ લીધું પણ બીકોઝ ન લીધું, સિન્સ લીધું. કારણ કે તેની માંદી હતી તેની સ્કૂલે ન આવી. જનરલી આપણે આવું બોલતા નથી, કારણ કે તે માંદી હતી તેની સ્કૂલે ન આવી. આપણે અહીંયાથી જ ચાલુ કરી, તેની સ્કૂલે ન આવી કારણ કે તે માંદી હતી. પણ તમારી સમજણ શક્તિ માટે કહી દઉં, કારણ કે તે બીમાર હતી તે સ્કૂલે ન આવી. સિન્સને આપણે આગળ લીધું. આગળ લેવું હોય તો બીકોઝની જગ્યાએ શું મૂકવું પડે? સિન્સ. કારણ દર્શક વાક્ય જ આગળ આવ્યો, ફેરફાર નહીં કરતા. સિન્સ શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ શી વોઝ ઇલ, તે સ્કૂલે આવી નહીં. તેની માંદી હતી કારણ કે તેની સ્કૂલે આવી નહીં, એવું ન હાલે. એટલે આડાઅવળા કરવાના નથી. We did not go outside as it was raining heavily. અમે બહાર ગયા નહીં કારણ કે ખૂબ વરસાદ આવી રહ્યો હતો. કારણ I saw બાહુબલી thrice since it was my favorite movie. મેં બાહુબલી 3 વાર જોયું કારણ કે તે મારું મનગમતું મૂવી છે. કારણ she does not speak more because she loves peace. તે વધુ બોલતી નથી કારણ કે તે તો શાંતિ પ્રેમી છે, તેને શાંતિ ગમે છે. અમુક લોકો બોલ્યા જ કરે, શાંતિથી ક્યારેય આપણે એને બેસતા જ નથી, અને પાત જ હોય. આ છોકરીને તો શાંતિ ગમે છે એટલે બહુ બોલતી નથી. દોસ્તો, તમે શું શીખા? સિન્સ એઝ બીકોઝ. સિન્સને વાક્યની શરૂઆતમાં મૂકી શકાય, હા. એઝને મૂકી શકાય, હા. બીકોઝને નહીં. બીકોઝને વાક્યની વચ્ચે જ રાખવું પડે. ક્યાં રાખવું પડે? વાક્યની વચ્ચે. પેટર્ન જોઈ લીધી, યુઝ જોઈ લીધું, એક્ઝામ્પલ જોઈ લીધા. હવે આપણે એક્સરસાઇઝ જોવાની છે. હું અહીંયા એક્સરસાઇઝ લખું ત્યાં સુધી તમે આ વાક્યોને ફરીથી વાંચો. ઓકે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. We could not drive on the road since and a reason.
Richard does not want to buy red because showing reason. Pooja will get 99.99 PR. કૌંસમાં છે એઝ શોઈંગ રીઝન. દોસ્તો જમણી સાઈડના વાક્યો તમારે વાંચવાના છે, બરાબર એનો અભ્યાસ કરવાનો છે, જેથી કરીને આપણે લોકો આન્સર આપી શકીએ. તો દોસ્તો આપણી સામે છે શોઈંગ રીઝનની એક્સરસાઇઝ. મિત્રો આ શોઈંગ રિઝલ્ટની એક્સરસાઇઝની અંદર ખાસ કોઈ પણ એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની કરતા હોય ત્યારે આપણી અંદર કોમન સેન્સ હોવું જરૂરી છે. અહીંયા આપણે ગુજરાતી કરવું પડશે, ગુજરાતીમાં કેવું ભળે છે એને આપણે મૂકવાનું રહેશે. ગુજરાતી કરવાનું, સાથે સાથે વાક્યમાં કેવો કાળ છે એને પણ જોતું રહેવાનું. આગળ તમને એક્સપિરિયન્સ 4 ફંક્શનમાં મળી ચૂક્યો છે, એટલે વિશેષ વાત ન કરતા પેલું વાક્ય આપણે જોઈએ તો કે રામભાઈ ઇઝ રિસ્પેક્ટેડ બાય ધ પીપલ. લોકો દ્વારા રામભાઈને માન અપાય છે, એનો આદર કરાય છે, કારણ કે આજે કોઈ પણ માણસને રિસ્પેક્ટ ક્યારે આપે? એ માણસ ગુંડો હોય તો, પાપી હોય, રાજકારણી હોય, સાવ રાક્ષસ જેવો હોય નહીં, સારો હોય એટલા માટે લોકો એને માન આપે. બીકોઝ રામભાઈ છે એટલે because he is an honest person. કારણ કે તે ખૂબ પ્રામાણિક વ્યક્તિ છે એટલે ગામ આખું એને માન આપે છે. એમને માન નથી મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડશે.
The schools are closed. આજે બધી સ્કૂલો બંધ છે. શું કામ? કારણ કે કોરોના. પણ વાક્ય કેમ બનાવશો કોરોનાનું? કોરોના શબ્દ યાદ આવ્યો પણ વાક્ય કેમ કે બધી અસર કોરોના છે. યસ, ધેર ઇઝ કોરોના એવરીવેર. ચાલે. પણ કંઈક સારું લખવું હોય તો the schools are closed as there is a pandemic of corona everywhere. પેન્ડેમિક એટલે મહામારી. આજે તમે બધી ન્યૂઝ ચેનલમાં સાંભળતા હશો પેન્ડેમિક. એ પેન્ડેમિક એટલે મહામારી થાય. કોરોનાની ચારે બાજુ મહામારી છે એટલા માટે સ્કૂલો બંધ છે. આમાં કોઈ કરતા નહોતો એટલે આપણે ધેરને લીધો. જ્યારે કોઈ કરતા મગજમાં ન આવે ત્યારે ધેરી જ. ભૂતકાળ હોય તો ધેર હોય. ક્યારેક ઇટ ઇઝ પણ લઈ શકાય. હવામાન તાપમાનની વાત હોય તો ઇટ ઇઝ, બાકી ધેર. તો ઇંગ્લિશમાં જ્યારે કોઈ કરતા ન મળે ત્યારે બે કરતા મદદ કરે, એક ધેર ઇઝ અને એક ઇટ ઇઝ. ડુ યુ નો? ત્રીજું વાક્ય આગળ લખવાનું છે કારણ કે સિન્સ જો આવ્યું બીકોઝ ન આવે. વી કુડ નોટ ડ્રાઈવ ઓન ધ રોડ. અમે રોડ ઉપર ડ્રાઈવ ન કરી શક્યા. શું કામ? આપણે ગાડી ન અકાવી હકી રોડ ઉપર. કાં તો ફૂલ વરસાદ આવતો હોય અને કાં તો રસ્તો ભયાનક રીતે ખરાબ હોય. છાપામાં વાંચેથી ભૂવા રાજ. ભૂવા એટલે ઓલા ધૂણે એ ભૂવા નહીં. ખાડા પડી જાવ ને એને ભૂવા કહેવાય. એટલા બધા ખાડા પડી ગયા હોય, તમે 2-2 ફૂટના ખાડા હોય, ટાયર અંદર ઘરી જાય, 4 વ્હીલ સીધી અડી જાય, હાલે જ નહીં. ચારે બાજુ રસ્તા ખરાબ છે તો એ વાક્ય સારું લાગશે. સિન્સ ઇટ વોઝ, સોરી, હા ભૂતકાળ છે એટલે ઇટ વોઝ. સિન્સ ઇટ વોઝ a rough way. ખૂબ જ ખરાબ રસ્તો હતો એટલે અમે ડ્રાઈવ કરી શક્યા નહીં. રૂચા ડઝ નોટ વોન્ટ ટુ બાય ધ ડ્રેસ. રૂચા આ ડ્રેસ ખરીદવા માંગતી નથી કારણ કે શું કામ કોઈ છોકરી ડ્રેસ ખરીદવા માંગે નહીં? તેને નથી ગમતો બીકોઝ શી ડઝ નોટ લાઈક ઇટ. મોંઘો છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી છે. મગજમાં આવે બીકોઝ વર્તમાનનું વાક્ય ઇટ ઇઝ વેરી કોસ્ટલી. બહુ મોંઘો ડ્રેસ, 6,660 રૂપિયા. રૂચા ક્યાં નથી લેવો, મને નથી ગમતો. એમ ન કીધું કે ભાવ વધારે. બિચારી સમજદાર હતી, એમ કીધું મને ગમતો નથી. પૂજા વિલ ગેટ 99.99 PR. પૂજા 99.99 PR મેળવશે કારણ કે she deserves it. તેને લાયક છે. બહુ મસ્ત વાક્ય. ગયા વર્ષમાં એક વિદ્યાર્થી આ વાક્ય મને કીધું તો આજે યાદ છે. બીજા ઘણા જવાબ દીધા કારણ કે તે ખૂબ મહેનત કરે છે, કારણ કે તે હોશિયાર છે, રેગ્યુલર કામ કરે છે, એવા ઘણા જવાબ આપ્યા. પણ એમાંથી આ જવાબ આપણે સિલેક્ટ કર્યો. ડિઝર્વ એટલે લાયક હોવું. કોઈ પણ વસ્તુ આપણને મળે એને આપણે લાયક છીએ. ઘણા સમાજમાં એવા પાત્રો છે કે જે તે વસ્તુને ડિઝર્વ નથી છતાંય એ આવી ગયા છે અને પથારી ફેરવી દીધી બધાની. સમજદાર લોકો સમજી જશે કોની વાત કરું. ડિઝર્વ હોય અને તમે જે તે વસ્તુ ઉપર આવો તો બરાબર, પણ ડિઝર્વ ન હોય, પાત્ર જોઈને આપવું પડે. યોગ્ય પાત્ર ન હોય એને જાદુ પતે નહીં. છેલ્લા 2 વાક્ય. યુ શુડ નોટ ટેક સુગર. તમારે બહુ સુગર લેવી જોઈએ નહીં. સુગર એટલે ખાંડ. કારણ કે તમે તો ડાયાબિટીસના પેશન્ટ છો. બીકોઝ યુ આર ધ પેશન્ટ. તમને નથી કહેતો કે હોય એને કહું. યુ આર ધ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસ સ્પેલિંગ એ અઘરો છે. ડાયાબિટીસ થઈ જાય છે ભાઈ. અમુક લોકોની વાતો સાંભળી તો ડાયાબિટીસ થઈ જાય. બહુ મીઠું બોલે, બહુ આપણને ડાયાબિટીસ કરી દે. પણ અહીંયા તો રિયલમાં ડાયાબિટીસ છે એટલે તમારે ખાંડ લેવી ન જોઈએ. ચા પીવા બેઠા તો ઉપરથી 2-3 ખાંડ નાખી. જે વસ્તુમાં એ સ્વીટ જ કરી નાખે. સ્વીટ અમુક બહુ સ્વીટડા હોય
બધું સ્વીટ જ ખાય. કૃપા ગોટ આઇલેટ્સ કોચિંગ. કૃપાએ આઇલેટ્સના ક્લાસ કર્યા, કારણ કે હવે આઇલેટ્સના ક્લાસ એ વ્યક્તિને કરવા પડે જેને ફોરેનમાં જવું હોય. એટલે એઝ શી વોન્ટેડ, આ તમારામાં નોલેજ હોય તો તમે આ વાક્ય બનાવી શકો. ટુ ગો ટુ ઓસ્ટ્રેલિયા, કારણ કે તેણીને ઓસ્ટ્રેલિયા જવું હતું એટલે એને આઇલેટ્સના ક્લાસ કર્યા. પછી હજુ એક ક્લાસ છે આમાં, શું નામ? આઇલેટ્સ યાદ આવશે ત્યારે કહીશ. અમુક કન્ટ્રી માટે બીજા ક્લાસ છે, જાપાન છે, એવા કન્ટ્રી છે એના માટે કંઈક બીજો કોર્સ છે. બાકીના દેશ માટે આઇલેટ્સના ક્લાસ છે. આપણે અહીંયા મેડમ હતા, કલ્પના મેડમ નો એમના ડોટરને ફોરેન જવા માટે આ કોર્સ કરવો પડ્યો હતો, અને રાજકોટમાં સારામાં સારા બેન્ડ, આમાં સારામાં સારા માર્ક એમના ડોટર લઈ આવ્યા. બરાબર. તો જાપાન માટેના કંઈક ક્લાસીસના નામ તો સારા છે. આઇલેટ્સ, ઓકે, યાદ આવે ત્યારે કહીશ. હાલમાં આજે આપણે શોઈંગ રીઝનનો ટોપિક પૂરો કરી રહ્યા છીએ. શોઈંગ રીઝન એટલે માત્ર 3 સંયોજક. આપણે જે કોન્ટ્રાસ્ટ શીખા, પર્પઝ શીખા, શોઈંગ ટાઈમ શીખા, એની કમ્પેરમાં તો આ સાવ નાનું ભાવ કહેવાય. આમાં તો ખાલી 3 સંયોજક, સિન્સ, એઝ અને બીકોઝ, બાકી કોઈ વસ્તુ નહીં. તો તમારે ખાલી આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વાક્ય એ જ વ્યક્તિ બનાવી શકે જેનામાં થોડીક સમજ હોય. કોઠા સૂઝની થોડીક ઉપયોગની જરૂર છે. બીકોઝ ક્યાં આવે, સિન્સ ક્યાં આવે, એઝ ક્યાં આવે, એટલું આવડી ગયું એનાથી વાક્ય ન બને. થોડુંક ગુજરાતીમાં થિંકિંગ કરવું પડે કે આ વાક્યમાં કેવું ભરશે. તો બધા વાક્યો આપણે એકવાર રિપીટ કરી દઈએ. રામભાઈ ઇઝ રિસ્પેક્ટેડ બાય ધ પીપલ બીકોઝ હી ઇઝ એન ઓનેસ્ટ પર્સન. The schools are closed as there is a pandemic of corona. Since it was a rough way, we could not drive on the road. Rucha does not want to buy the dress because it is very costly. Pooja will get 99.99 PR as she deserves it. You should not take sugar because you are the patient of diabetes. Krupa got IELTS coaching as she wanted to go to Australia. So, અહીંયા આ વાક્યો પૂરા થાય છે. આ તો એક્ઝામ્પલના વાક્યો હતા, એ તો આપણે અગાઉ જોઈ લીધા હતા. બરોબર છે. તો એક્સરસાઇઝ, એક્ઝામ્પલ, રૂલ્સ, આ બધું રફ બુકમાં ઉતારજો, યુટ્યુબમાં સારી ક્વોલિટીમાં જોજો અને વ્યવસ્થિત રીતે કામ કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.